હા બંકો गाइस वरसाद બહુ છે और ठंडी भी बहुत है जैकेट खरीद ફૂલ વરસાદ છે આજે ઘરેથી હા ભરતભાઈ દેખો કાલે તમે જોયા હતા ને વિલોગમાં ટંકી ખાલી કરીએ તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિલોગ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો મારા વિલોગ જોતો હોય મજામાં જ હોય તો જોઈ શકો છો. આજે તો વરસાદ જેવો મોસમ થઈ ગયો છે. વરસાદ ચાલુ જ છે થોડો થોડો ને વરસાદ જેવો મોસમ થઈ ગયો છે. આપણા બધા ઢોરો ઊભા છે, જોઈ શકો છો તમે. વરસાદ જેવો મોસમ થઈ ગયો છે અને આપણે હવે જવાના છીએ એક જગ્યાએ. તો આગળ તમને વિલોગમાં મળીએ અને જોઈ શકો છો. જોઈ લો, આ મારો ટોગડો છે ટીપુ. ટોગડો છે અમારો. સવારથી બધું મૂકી દીજે ખાવાનું. તો હવે તમને આગળ વિલોગમાં મળીએ. અતુલભાઈ આ જો આગળ હા બંકો જોઈ શકો તમે. આજે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો ગાઈસ અતુલભાઈ જોઈ શકો તમે રેનકોટ પહેરી બેઠા છે. કેવા લાગે? તો ગાઈસ ટ્રક વાળાની જિંદગી તમે જોઈ શકો છો. વરસાદ હોય છે તો પણ આ મજૂરી કરે છે બધા. અને તો ગાઈસ આ ભરતભાઈની કોલેજ આવી ગઈ છે. થઈ ગયો ભરતભાઈ કોલેજ કરે છે. અને ગાઈસ આ દાદરાનું પોલીસ સ્ટેશન છે. અમારા દાદરાનું પોલીસ સ્ટેશન છે. ને ધાનેરામાં આવી ગયા છીએ અમે ફાઇનલી. ગાઈસ ધાનેરા આવી ગયા હતા અને ફરી ગયા હતા વરસાદમાં, એટલે ચા પી લીધી. ચા નહીં પીવી? આ જોઈ શકો તમે દાદરા. ભરતભાઈ શેઠ ને વાત કરે. હા તો ગાઈ આપણે આવી ગયા છીએ વિંસા બેનીવાલ પાસે. વિંસા બેનીવાલ આ મોબાઈલ રિપેરિંગ નું કામ કરે છે ભાઈબંધ. કોઈ પણ મોબાઈલ રિપેર કરવો હોય તો આવી જવાનું. ચૌધરી મોબાઈલ ધાનેરા, ત્રિકોણીય શોપિંગ. તો ગાઈ પેલી આપણે મોબાઈલ છે, પેલી ચૌધરી મોબાઈલ, અને આ જગદીશભાઈની મોબાઈલ છે. જગદીશભાઈ શું કરો છો? આ જેકેટ ગરમ માલ આવી ગયો છે, ગોઠવી છે. એવું એમ? હા, બધો મેળવી દો એવું એમ? જગદીશભાઈની દુકાન છે આ, રાજેશ્વર રેડીમેડ. न्यू स्टॉक आ गया है, देखो बढ़िया बढ़िया आ गया माल. पब्लिक को कह दो लाइक करो, कमेंट करो, कही जाए जल्दी से लाइक करना, सब्सक्राइब करो અને શેર કરો. ઓકે, તો માલ મેળવી દો જલ્દી એમ. હા બસ માલ ગોઠવીએ જ છીએ. ગિરાકી આવશે. તો ગાઈસ વરસાદ પડે છે જબરદસ્ત. જોઈ લો, આ અમારું શોપિંગ છે, ત્રિકોણી શોપિંગ. ગાઈસ ગાઈસ વરસાદ બહુ છે और ठंडी भी बहुत है. જેકેટ ખરીદવા જલ્દી આવજો. હા, જેકેટ આવી ગયા છે સ્ટોકમાં જગદીશભાઈની દુકાને. જોઈ શકો તો તમે ગાઈસ. बढ़िया बढ़िया क्वालिटी है, देखो खाली ફૂલ સ્ટોક આવી ગઈ છે. ખોલીને બતાવો જગદીશભાઈ. देखो હા જોઈ લો તમે. दो साइड पेरो. क्वालिटी देखो खाली क्वालिटी. હા, બ્રાન્ડેડ ક્વોલિટી આવી ગઈ. બંને સાઈડ ઠંડી બહુ છે. ઠંડી રોકો, જેકેટ પહેરો કે. बाइक को ऊपर नीचे. તો ગાઈસ વરસાદ બાકા જાકી બોલાવે ગાઈસ. ફૂલ વરસાદ છે આજે. ઘરેથી વરસાદમાં જ આવ્યા છીએ ધાનેરા. જોઈ શકો છો ફૂલ વરસાદ છે.
ઘણો તો ભાઈ જે ફ્રેન્ડ સાથે આગળ આપણે મળીએ. ભાઈ તો અમે બસ સ્ટેન્ડમાં જઈ રહ્યા છીએ. ભાઈને જવાનું છે બસમાં, એટલે બસ સ્ટેશન જઈ રહ્યા છીએ. સારી બસ સ્ટેશન ત્યાં જઈને પૂછવાનું છે. ગાઈ બસ સ્ટેન્ડમાં આવી ગયો છે. બસ સ્ટેન્ડ બતાવી દઈએ. અમારું બસ સ્ટેન્ડ જોઈ શકો તમે. તો ગાઈસ બસ સ્ટેન્ડ જઈને આપણે દુકાને આવી ગયા છીએ. જોઈ લો તમે દુકાન છે, આ ચાય છે. તો ગાઈસ અમારી દુકાનમાં કપડાં મળે છે, તમે જોઈ શકો છો. આપણે પણ કપડાની ખરીદી કરવાની છે. આપણે લગ્નમાં જવાનું છે 2-3 દિવસ પછી, એટલે આપણે કપડાની ખરીદી કરીશું. એ વિલોગ પણ આપણે બનાવીશું. ત્યારે આપણે દુકાનનો વિલોગ બનાવીશું અને કપડાં ખરીદીશું બધાને એ વિલોગ બતાવીશું. હાલ આ વિલોગને તમે સપોર્ટ કરજો, જેમ બને તેમ શેર કરજો તમારા મિત્રોને. અને આગળ જે મેં વિલોગ બનાવે છે એ ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. ભાઈ હવે ધાનેરાથી ઘરે નીકળી ગયા છીએ. ભાઈ આપણું બાઇક પડ્યું છે, બાઇક લઈને હવે ઘરે જતા રહીશું. બાઇક છે તો ધાનેરાથી આવતો સમયે હોટલે આવી ગયા છીએ મિત્રો. હા મારા મિત્રો મળ્યા છે. સબસ્ક્રાઇબ કરવાનું કહી દો ચેનલને. તો ચલો રસ્તામાં મળીએ. હા ભરતભાઈ દેખો, કાલે તમે જોયા હતા ને વિલોગમાં ટંકી ખાલી કરીએ. શું ભાઈ શું કહેતો અતુલ? કેમ પાલનપુર જાઓ? કોમ થી જાઓ એમ? ઓકે વિલોગ ચાલુ જ રાખો. હા નહીં આવતો એને તાર હાથે આવો યાર. મસ્તી નહીં બકા, લોક તૂટી જાય યાર. કીધું પાલનપુર જઈને તો ગઈ રસ્તામાં અજ્જુભાઈ નું પંચરિયા આવી ગયા હતા, પણ દુકાન બંધ છે એટલે બાઇકને થોડું સર્વિસ કરવાનું હતું, પણ અજ્જુભાઈ નું દુકાન બંધ છે એટલે રહેવા દીધું. આ જુઓ ભરતભાઈ નાસ્તો કરી રહ્યા છીએ. આ પેલી હોટલ છે અને એક ભાઈબંધ ફ્રેન્ડને મૂકવા ગયો છે બસ સ્ટેન્ડ કે પાલનપુર જવાનું છે, એટલે વાટ જોઈને ઊભા છીએ. આવે એટલે આપણે ઘરે નીકળીએ. तो गाइस भरत भाई और अतुल पेट्रोल पुराने चले गए. हमारी तो टंकी फुल है इसलिए अभी रहने देते हैं. भरत भाई और अतुल टंकी में पेट्रोल पूरा देते हैं. भरत भाई તમારે નહીં નમાવો અતુલ ભાઈ, નમાવાનો પૈસા મો કરી દો યાર. તો ગાઈસ આ ભરતભાઈ અને અતુલનું બાઇક છે. આગળ જઈ રહ્યા છીએ. ભરતભાઈ અને અતુલનું બાઇક છે, વાતો કરતા કરતા જાય છે. તો ગાઈસ ધાનેરાથી આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને આ આપણું બાઇક છે. ધાનેરાથી ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો ગાઈસ આ વિલોગ તમને સારો લાગ્યો હશે અને તમે વિલોગ એન્જોય કર્યો હશે. અને વિલોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલના નવા વિલોગમાં. તો ગુડ નાઇટ ગાઈસ.